દર્શક મિત્રો એક વાર ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। આજે આપણી વચ્ચે લઈને આવીએ છીએ ડોલ્ફિન માછલી। ડોલ્ફિન માછલી એટલે કે અંદર વિડીયો બનાવી જાય, પરંતુ ડોલ્ફિન માછલી જેવું મશીન છે આપણી પાસે। અને સ્પેશિયલી તમે જોઈ શકો છો આ પ્રમાણેનું બોક્સ છે, એનું આપણે અનબોક્સિંગ કરીશું। કેટલું ઉપયોગી છે, કેવા એના ફાયદા છે અને કેવું લાગે છે। સોરી, પરિચય દેવાનો ભૂલી ગયો। આ છે અમારો સાવન, જે પેશન્ટના રૂપે આજે વિડીયોમાં આવ્યો છે। મતલબ કે આજે એને પેશન્ટ બનાવવાનું છે અને આ મશીન ફેરવવાનું છે। મશીનના ફાયદા વિશે આપણે જણાવીશું અને નુકસાન વિશે પણ જણાવીશું કે આજે એક મસાજર છે, ડોલ્ફિન માછલીના રૂપમાં આપણે રેડ કલરનું મસ્ત મશીન આવી રીતે મળી જાય છે બોક્સમાંથી। અને બીજું શું શું મળે છે આપણે આ બોક્સમાં જોઈએ। સાવન, બીજું શું શું મળે છે? એક મિનિટ, બીજું મળે છે એક્વા પ્રેશર। મતલબ કે આ 3 જાતના આવે છે, 3 પીસ આ પ્રમાણે એક આવી રીતે લગાવ્યું છે, એક આ છે અને એક આ। ત્રણનો ઉપયોગ કેવી રીતે કરવો? આ એક્વા પ્રેશર નામનું આવી રીતે નાની ડટ્ટી આવે અને આ નાના નાના ડટ્ટીઓ આવે અને આ સ્પેશિયલી હેન્ડ અને પગ માટે ડિઝાઇન કરેલું, મતલબ હાથ ને પગ માટે ડિઝાઇન કરેલું। તો આનો ઉપયોગ કેવી રીતે થાય અને આના ફાયદા શું અને આના નુકસાન શું અને કઈ કઈ જગ્યાએનો ઉપયોગ આપણે કરી શકાય, બરાબર, એ પણ આપણે વિડીયોમાં જાણીશું। તો વિડીયોના અંત સુધી મિત્રો આવી રીતે જોડાયેલા રહેજો। તો સૌથી પહેલા આને આપણે પાવર આપીશું। આપણો માનો આટલો વાયર છે, તો બોર્ડ નજીક લાવીએ છીએ। સાઉન્ડ પાવર આપી દે। તો મિત્રો આનો પાવર મળી ગયો, સાઉન્ડ આવતો રહે છે। તો મિત્રો આ પ્રમાણેનું મશીન છે। હવે અહીંયા ઉપર 2 સ્વિચો આપેલી છે, એક જ સ્વિચ છે મેન। ઉપરની સાઈડ આપણે લઈ જઈએ ને સ્ટ્રોંગ મોડમાં જાય, એટલે બહુ એકદમ ફાસ્ટ ફરવા લાગે। અને નીચે લઈ જઈએ ને આપણે એટલે સ્મૂથલી ધીમે ધીમે ફરે। અને આ પ્રમાણેનો જે આપણે મેન પાર્ટ આ ધારો કે આપણે મશીન ચાલુ કર્યું ને એટલે આ પ્રમાણેની લાઈટ થાય, જુઓ, એટલે આપણને ખબર પડે કે આગળની સાઈડ લાઈટ છે ને રેડ કલરની, એટલે આપણને ખબર પડે મશીન ચાલુ થયું છે। હવે મિત્રો આ મશીનમાં આ પ્રમાણે જે આપણે આવા કવર મળે ને, આ કવરને આપણે આગળ લગાડી દેવાના, અહીંયા ફિટ કરી દેવાના આવી રીતે। જે એક્વા પ્રેશર છે, આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય કે તમને પીઠમાં દુખતું હોય, કોઈ કમરમાં દુખતું હોય, એવી જગ્યાનો ઉપયોગ થાય। પછી બીજું છે, એનું નામ છે આ પ્રમાણેનું આવે, એનો ઉપયોગ હાથ અને પગ બંનેની જગ્યાએ થાય। મતલબ કે હાથ દુખતો હોય, પગ દુખતો હોય, તમને થાક લાગ્યો હોય, કે કોઈ પગ મચકોઈ ગયો, કોઈ પણ એવી તકલીફ હોય ને તમને, ત્યારે તમારું લોહીનું પ્રેશર, જે હલનચલન રહ્યું, લોહી તમારું એકબીજા નસ ચડી ગઈ હોય, લોહીનું હલનચલન ના થતું હોય, તેના માટે આવી રીતના ઉપયોગ આવે। આપણે સ્મૂથ મોડમાં સાવનનો હાથ લેશું આપણે અને આ પ્રમાણે આપણે ચાલુ કરીશું। આવી રીતે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મિત્રો, આ પ્રમાણે સાવનના હાથ પર આપણે ફેરવી રહ્યા છીએ। કેવું લાગે છે સાવન? રાહત લાગે ને? જો આ પ્રમાણે આપણે મશીનનો ઉપયોગ આવી રીતે કરી શકાય। અને બીજું છે, આ રહ્યું ને તમારે પીઠ દર્દ થતું હોય કે કોઈ તમારે આ ભાગ રહ્યો ને એના માટે પીઠ માટેનો સ્પેશિયલી આ ડિઝાઇન કરેલી છે। અને આનો ઉપયોગ આપણે પીઠમાં કરીએ કે પછી આવી રીતના નીચે પગની આવી જગ્યા પણ કરીએ કે જ્યાં ચરબીનું પ્રમાણ વધારે હોય ને એવી જગ્યા કરીએ। અને ત્રીજું એક્વા પ્રેશર, આનો ઉપયોગ કોઈ બી નસું સ્મૂથ જગ્યાએ, કોઈ બી નસું હોય, હવે પીઠનો ભાગ હોય, કોઈ પગનો ભાગ હોય, એ પરફેક્ટ જગ્યા ઉપર આનો ઉપયોગ થાય। હવે મિત્રો આપણે જાણીએ કે આનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ ના થાય। તો સૌ પ્રથમ મિત્રો પેલા આપણે મશીનને તમે બારીકાઈથી જોઈ લો, કેટલું મસ્ત બનાવ્યું। આને ડિઝાઇન આ પ્રમાણનો શેપ આપેલો, આવી રીતે હાથમાં પકડી અને આપણે આને સ્મૂથલી આવી રીતના પાછળની બાજુ આવી રીતના મસાજ કરી શકીએ। તમને એકદમ રાહત ફીલ થાય, તમારે અધર વ્યક્તિની જરૂર ના પડે, એ પ્રમાણેનું મશીન ડિઝાઇન કરવા માટે આવ્યું છે આવી રીતે। હવે આનો ઉપયોગ આપણે ચહેરાની સ્ક્રીન ઉપર ના કરી શકીએ, કારણ કે આ મસલ્સ એકદમ પાતળા હોય, એ તમારી ચામડી હોય ને એકદમ, ચહેરાના મસલ્સ એકદમ ફાટવાની બીક રહે। તમે આ મશીનનો ઉપયોગ ચહેરા પર નહીં કરી શકો। બીજું કે તમારા ચેસ્ટનો ભાગ છે, છાતીનો જે ચેસ્ટનો ભાગ છે, એના ઉપર આનો ઉપયોગ નહીં કરવા। અને ત્રીજું કે તમારે પ્રાઇવેટ પાર્ટ્સ પર આનો ઉપયોગ નહીં કરવાનો। આ 3 જગ્યાએ તમે આ મશીનનો ઉપયોગ આપણે નથી કરી શકતા। મશીનનું ખાસ કરીને નુકસાન આ જ છે કે 3 જગ્યાએ તમે ચહેરાના પાર્ટ્સ ઉપર તમે ભૂલે ચૂકે એનો ઉપયોગ નહીં કરવાનો। બીજું કે તમે વાપરતા હોય, તમારા ઘરમાં બાળકો હોય તો આ પ્રમાણે વાયરને ચેકઅપ કરતું રહેવાનું, તો વાયર કોઈ જગ્યાએથી ડેમેજ નથી થયો કે કોઈ જગ્યાએથી પેલું નથી થયો। ખાસ કરીને મોટા હાજર હોય ને ત્યાં મશીનનો ઉપયોગ આપણે કરવાનો। નાના બાળકોને બને ત્યાં સુધી આનો ઉપયોગ ઓછો કરવા દેવાનો।
તમે હાજર હોય તમે ચાલુ કરી દો, એ પ્રમાણે વસ્તુ અલગ છે. બાળકોથી દૂર રાખો. આ તમારા શરીરમાં કોઈ પણ દુખાવો પીડા થતી હોય તેનાથી રાહત મળે. મોટા ઘરમાં જે લોકો હોય એના માટે ખાસ વસ્તુ જરૂરી છે. સાવન, તારું શું કહેવાનું થાય? કે સાવનના દાદા માટે આ મશીન લાવેલા છે, અને સાવનના દાદા ને અને બાને બંનેને આ પ્રમાણે જે પગ હાથ પગનો દુખાવો હોય એમાં ઉપયોગ આવે. આ સામાન્ય રીતે આપણે સામાન્ય માર્કેટમાં જવું ને તો 800 થી 1000 ની વચ્ચે આ મશીન તમને મળી જાય. મતલબ 850, 900 કે 800 થી 1000 ની અંદર મળી જાય. 850, 900 ની રેન્જ આપણે પકડીને આવો કે એમેઝોનમાં પણ આની પ્રાઇસ કદાચ 900 રૂપિયાની આજુબાજુ છે. 50-100 આજુબાજુ થતા રહે, કારણ કે ઓફલાઈન ઓનલાઈન બે માર્કેટમાં આ મશીન તમને એ ભાવે જ મળી જાય. અને ખાસ કરીને કઈ કંપનીનું હતું સાવન? તો દર્શક મિત્રો, આ મેક્સ ટોપ કંપનીનું મશીન છે, અને લગભગ એમેઝોનમાં પણ મશીન જોઈએ તો આ પ્રમાણનો સિમ્બોલ હતો. બરાબર, તો આવી રીતનું કઈક મશીન આવે છે. મશીન ખૂબ સરસ છે. એટલે મારું સજેસ્ટ છે કે જો તમારા ઘરમાં વૃદ્ધો લોકો હોય ને તો આપણે સામાન્ય દવાખાને અમુક જગ્યાએ જાવીએ ને તો એ લોકો મસાજ કરવાના આપણી પાસે 100 રૂપિયા લે. આવું મશીન આપણે પાસે ઘરે હોય તો તમે ગમે ત્યારે આનો ઉપયોગ કરી તમારા દર્દમાંથી રાહત છુટકારો મેળવી શકો છો. સાવન, શું કહેવું તારું? એટલે આજનો વિડીયો આપને કેવો લાગ્યો? ખાસ કરીને ઇન્ફોર્મેશન વિડીયો આપના માટે બનાવ્યો. તો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ મશીનને લઈને કોઈ પણ સવાલ હોય, પ્રશ્ન હોય, એ પણ આપણે કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ.